નારાયણ હોસ્પિટલ, અમદાવાદે આજે તેના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચ સાથે ગુજરાતમાં કેન્સર કેરની પહોંચને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર પ્રદેશના દર્દીઓની પહોંચમાં અદ્યતન, ચોક્કસ અને ઝડપી રેડિયેશન થેરપી લાવવા માટે રચાયું છે, જે ગંભીર કેન્સરની સારવાર માટે ઘરથી દૂર મુસાફરી કરવાની જરૂરિયાતને દૂર કરે છે. કેન્દ્રના હાર્દમાં હેલ્સિયોન રેડિયેશન થેરપી સિસ્ટમ છે, જે ઝડપ અને ચોકસાઈ માટે હેતુ નિર્મિત ટેકનોલોજી છે. તે ઉચ્ચ ચોકસાઈ, ઇમેજ માર્ગદર્શિત સારવાર પ્રદાન કરે છે, જ્યારે સ્વસ્થ આસપાસની પેશીઓની સન્મુખતા નોંધપાત્ર રીતે ઘટાડે છે, જેને લીધે પરિણામો અને એકંદર દર્દીના અનુભવ બંનેમાં સુધારો થાય છે. રેડિયેશન થેરપી કેન્સરની સારવાર માટે સૌથી અસરકારક સાધનોમાંનું એક છે. કેન્સરના કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે લક્ષિત ઉચ્ચ ઉર્જા બીમનો ઉપયોગ કરીને તે સારવારના તબક્કાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરૂઆતના કેસોમાં ઉપચારાત્મક હેતુથી લઈને રોગની પ્રગતિ ધીમી કરવા અને અદ્યતન કેસોમાં લક્ષણોનું સંચાલન કરવા સુધી, છતાં આ સારવારની પહોંચ ગંભીર રીતે મર્યાદિત છે. ભારતમાં ફક્ત 550 કાર્યરત રેડિયોથેરપી મશીનો છે, જે WHOની ભલામણ મુજબ પ્રતિ મિલિયન વસતી એક મશીન કરતાં ઘણી ઓછી છે. ગુજરાતમાં પણ આ ભારણ એટલું જ ગંભીર છે, જ્યાં દર વર્ષે 70,000થી 73,000 નવા કેન્સરના કેસ નોંધાય છે, જે રાષ્ટ્રીય સ્તરે નિદાન થતા 1.41મી 1.46 મિલિયન કેસોનો એક ભાગ છે. આમાંથી લગભગ 40% અદ્યતન તબક્કામાં શોધી કાઢવામાં આવે છે, જ્યાં સારવારની ઝડપી પહોંચ સુવિધા નથી, પરંતુ ચિકિત્સકીય આવશ્યકતા છે. આ કેન્દ્ર શરૂ કરીને, નારાયણ હોસ્પિટલ અમદાવાદ આ પ્રદેશ માટે આ અંતરને પ્રત્યક્ષ દૂર કરે છે. લોન્ચ દરમિયાન, નારાયણ હેલ્થના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે કેન્સરનો બોજ વધી રહ્યો છે અને વિલંબ માટેનું માર્જિન દરરોજ ઘટતું જાય છે. વહેલા અને ચોક્કસ હસ્તક્ષેપથી રિકવરી અને બિનપરિવર્તનકારી પ્રગતિ વચ્ચેનો તફાવત બની શકે છે અને દરેક દર્દીને ઘરની નજીક તેની પહોંચ મળવી જોઈએ. આ કેન્દ્ર ગુજરાતના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે કે તેમને જરૂરી સંભાળ માટે રાહ જોવી પડશે નહીં કે મુસાફરી કરવી પડશે નહીં. હેલ્સિયોન સિસ્ટમ આ પ્રતિબદ્ધતાને ચિકિત્સકીય રીતે પહોંચાડવા માટે રચાઈ છે. તે દરેક સત્ર પહેલા મિલીમીટર સચોટ ટ્યુમર ટાર્ગેટિંગ સુનિશ્ચિત કરવા માટે દૈનિક સીટી ઇમેજિંગનો ઉપયોગ કરે છે. ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયેશન થેરપી (IMRT), વોલ્યુમેટ્રિક મોડ્યુલેટેડ આર્ક થેરપી (VMAT) અને Cancer is a major problem in India. 17% of the premature death माने लोगों ने 50 ईयर्स 40 ईयर्स में मरना नहीं है. लाइफ एक्सपेक्टेंसी is 74-75 years. So cancer is responsible for 17% of the premature death. मेरा एडवाइस है सभी लोगों को, एक मैसेज है, हाउ फिट यू फील हैज़ नथिंग टू डू with how fit you are. Every year आप एनुअल हेल्थ चेकअप करना है, उसे ब्लड टेस्ट करना है, एको ECG, अल्ट्रासाउंड और लो डोज CT स्कैन करने से मोस्ट ऑफ द कैंसर्स कैन बी डिटेक्टेड एट ए अर्ली स्टेज. ये अर्ली स्टेज में कैंसर डिटेक्ट हो गया तो कैंसर को मोस्ट ऑफ द टाइम क्योर कर सकते हैं. लेट स्टेज में हो गया तो कॉस्ट ऑफ ट्रीटमेंट बहुत ज़्यादा होता है और इट्स ए वेरी पेनफुल ट्रीटमेंट और रिजल्ट अच्छा नहीं मिलता है. सो मेरा एडवाइस है सभी लोगों ने एवरी ईयर एनुअल हेल्थ चेकअप करके कैंसर स्क्रीनिंग करना.